રસ્તો નથી હો ભાઈ. આપણે ક્યાં જવાનું છે? મુંજરા જોવાના છે. અમારી પાસે પૈસા પૂરા થઈ ગયા. 550 રૂપિયા પડ્યા છે, ડીઝલ નાખવાનું એટલે પૂછા પાછા ફૂટી જાય. ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. અમે નીકળી ગયા છીએ બધા જો તૈયાર થઈને એટી કેટીમાં, અને હવે જાય છે રણમાં રાઈડ કરવા. જે ગાડીમાં બેસીને રાઈડ કરવાની હોય છે. અને સામે તમને બતાવી દઉં, જો કેટલું અહીંયા પણ રાજસ્થાનમાં પણ મસ્ત પ્લેન છે, કેટલું મસ્ત છે. ટાઈમ થોડોક ઓછો છે એટલે નકર છે ને ફોટા પાડવા ઊભા રહે. આવો હાઈવે છે અને બાજુમાં જો અમે જોવો કેટલી મસ્ત હોટલ છે. કાચ થોડોક ખરાબ છે એટલે હરખું નહીં દેખાય. અને અમારે જવાનું છે, જોઈ લ્યો તમે ફોનમાં, 46 મિનિટનો રસ્તો છે અને અમારે જવાનું છે 40 કિલોમીટર આખું. ચાલો હવે ફટોફટ અમે નીકળી. ખોટું મોડું કરશી તો અમારે આજે ઊંટમાંય રાઈડું કરવાની છે અને જીપ્સીમાંય રાઈડું કરવાની છે. તો ચાલો ફટોફટ એનો તમે એકવાર વ્યૂ જોવો, કેટલી મોજ આવે એવો છે. પહોંચી ગયા છીએ જે ભાઈ અમને લોકેશન આપ્યું હતું ત્યાં. જો સામે કેટલા મસ્ત ઊંટ છે. તો ચાલો પેલા છે ને અમે ગાડી પાર્કિંગ કરી દઈ. આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે અને અહીંનું ભાઈએ લોકેશન આપ્યું હતું. તો હવે શું છે એ હાલો જોઈ લે. શું થયું ભાઈ? કયું રિસોર્ટ છે? હા, મેં KF રિસોર્ટ લખેલું છે. અમે થોડાક ઊંધા આવી ગયા, તો ચાલો પાછા ત્યાં પાર્કિંગ કરી દઈ. તો આ છે KF આપણો રિસોર્ટ અને અહીંયા બાજુમાં જ એકદમ ગાડી પાર્કિંગમાં રાખી દીધી. પાર્કિંગ કરવા ટાણે તમે જો લીટા થઈ ગયા, હલવાણી નહીં નકર લોચા થઈ ગયા. તો ચાલો ઓલા બધા ગયા છે, અહીંયા ઓફિસ છે ત્યાં, અને આ બાજુ છે આપણો રિસોર્ટ. આ તો બધા અહીંયા બારા રખડે. એટલે ઓફિસમાં થઈ ગયું બધું. શું કરવાનું છે? તો આની અંદર ફ્રેશ થવાનું છે. વાહ ભાઈ વાહ, શું નજારો છે. જો આ બાજુ એવું લાગે છે ડાન્સનું, આ બાજુ હોય એવું લાગે. કા રાતે પ્રોગ્રામ અહીંયા થશે, વિડીયોમાં તમને જોવા મળશે. જો આવો એન્ટ્રી ગેટ છે. રાતે લાઇટોનો નજારો સારો જોવા મળશે. તો વિડીયોમાં તમે બન્યા રહીજો. અને આ બાજુ જો કેમ છે. અમે તો આપણે ભાડે રાખ્યા છે. એલા અમારી પાસે પૈસા પૂરા થઈ ગયા છે તો ભાડે રાખ્યા નથી રાખ્યા ને ભાઈ. હવે 550 રૂપિયા પડ્યા છે, ડીઝલ નાખવાનું એટલે પૂછા પાછા ફૂટી જાય. તારી પાસે તો ક્યાં નાચો મે? તારી પાસે આની પાસે 2000 આને લૂંટી લ્યો અહીં. ચાલો હવે અમે થોડાક ફ્રેશ થઈ જાય પછી ક્યાં જવાનું છે? પછી જવાનું છે થાર રાખવાનું, ઘોડી હાંકવા. क्या चाहिए, क्या किस चीज की जरूरत है? ઘોડી હું ઊંટ થાર હકાલવા અને પછી એને ઊંટની રાઈડ છે. તો તમે બન્યા રહ્યો. અમે ફટોફટ હાથ પગ મોઢા ધોઈ લઈ. કઈ કહેવાનું તો ઘણું છે, પણ આ વિડીયોમાં લાઈક વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ આખેલે થવું છે. 500 1000 500 તો પોગી ગયા, 1000 ફાઇનલ કરવાનું હોય હવે. ઓલા લોકો આમ હાથ પગ મોઢું ધોવા ગયા. હું જરીક તમને અહીંયા વ્યૂ કેવો છે અંદર બતાવી દઉં. જો આ રીતનું આ રાતે આખી પાર્ટી થાય. અને અહીંયા અમે તો પહેલી વાર આવ્યા, કાંઈ ખબર નહીં. બાકી આ બાજુ જો ખૂણચીને એવું મસ્ત રાખ્યું છે. તો અહીંયા રાતના પ્રોગ્રામ થશે. તો રાતે પ્રોગ્રામ જોઈ એની પહેલાં છે ને આપણે થારમાં રાઈડ કરી આવી. પહેલાં છે ને થારમાં નહીં, આ ભાઈ એમ કહે છે કે પહેલાં ઊંટમાં બેસવાનું. તો આ ભાઈ જો અમે બધા આવી ગયા છે. તો આ ભાઈ કે અમારી સામે જ એકદમ ઊંટ પડ્યો છે, એમાં બેસવાનું. તો ચાલો અમે ફટોફટ ઊંટમાં બેસી અને મોજ લઈ. અમારે છે ને ભાઈ આ સુનિલભાઈ એક નહીં ઊંટમાં બેસે, કારણ કે એના છે ને માતાજી મોમાઈમાં છે. તો એમ કહે છે ઊંટમાં નહીં બેસે.
तो हमें 4 जना ऊँट में बेसो नहीं वो मानते हो? हाँ मानते ऊँट को मानते इसलिए नहीं कुल बैठे कितने लोगों? 5। 5 और बैठने का 4 को बिल नंबर 253। અહીંથી આગે આગે તમે જોવો કેટલો મસ્ત નજારો છે ફોનમાં ઈ ક્રેચઅપ માંડ માંડ થાય છે ઊંટમાં બેહવાની કેવી મજા આવી બધાને છે ને ઊંટમાં બેહવાની બહુ મજા આવી ને ભાઈ એમ કીધું છે કે થાર હમણાં આવે છે થોડીક વાર છે અહીં તમે આરામ કરો ત્યાં થાર આવી જાય પછી તમને થારની રાઈડ કરાવવા લઈ જાઓ તમે વ્લોગમાં બન્યા રહ્યો હમણાં થાર આવે એના વ્યૂ તમને બતાવું છે અમારી થાર ચાલો જો સામે આવી ગઈ જો ઓલા બધા ઉતરે છે એની અંદર અમારે બેહવાનું છે ચાલો ફટાફટ થારમાં બેસી જાય ગયા હે થારમાં અરે થારવાળા ભાઈ બહુ સ્પીડમાં હાલે અમે તમે જો હાથી થાર જો કેટલી ફાસ્ટ હકાલે આમ જો તમે આ ભાઈ બ્રેક હે કે નહીં એવું લાગે છે કે ક્યાંક ગાડીઓમાં લઈ જાય કે જો અને ભાઈ બહુ એટલે બહુ સ્પીડમાં ગાડી હકાલે છે આપણાથી ભાઈ આવી ગાડી નો રસ્તો આવ્યો છે હવે જો ભાઈ થાર હકાલે બહુ એટલે બહુ સ્પીડમાં હકીકતમાં યાર બહુ સ્પીડમાં ગાડી હાલે છે તમે એકવાર આમાં બેહો મને ખબર પડે આગળ પાકો રસ્તો આવ્યો જો ત્યાં બીજી થારે ગાયો ગામ જો જ્યાં જોવો ત્યાં નકરી થાર જ જોવા મળે જોવો તમે અમે જો કેટલો મસ્ત સનસેટ થાય છે બધા જો કેવી મોજ કરી પકડજો ચડાવી છે કાચા રસ્તા ઉપર એવું લાગે અને કાચા ઉપર રસ્તા ઉપર લાગે છે કાન મારી ખાલી જોવો તમે પકડી નથી આપતા જોવો તમે જો અમારી ધાર ક્યાં હાલે અને બીજાની ક્યાં હાલે જોવો તમે જોવો ખાલી જો આ ભાઈ ગાંડા થઈ ગયા અમને જીવતા ભોગાડે તો હારું ભાઈ જો તમે જો થારી વીસ થાર ઓ ભાઈ જો તમે સામે તમે જોવો કેટલી થાર આવેલી જાય છે શ્વાસ લેવાની જગ્યા ને બહુ એટલે બહુ ભાઈ અહીંયા બહુ ગાડી હકાલે ભાઈ સાચું કા જો તમે ખાલી રેગિસ્તાન જોવો હવે આ ભાઈ કાંડા થાય હો ભાઈ હવે ગયા અમે જોવો ખાલી અહીંયા ભાઈ ઓ ભાઈ ઓ એસી જો હકાલ જો ભાઈ અમે ગયા ઓ ડાયરેક્ટ ધાડીઓ આવ્યો હે જોવો તમે બહુ એટલે બહુ સ્પીડમાં ગાડી હાલે છે સામે જોવો સામે જોવો તમે સામે હવે કઈક માણ આવ્યા ભાઈ ગાડી થી ને હકાલો સામેનો નજારો તમે ખાલી જોવો અને આ ભાઈ તો જોવો બધાની સાઈડ ખાતા જાય ભાઈ ગાડિયા બાડિયા કાંઈ એટલે કાંઈ જોતા નથી હાથમાં ફોન નથી રહેતો ભાઈ ઉભી રાખો ભાઈ પાણી પીવા દિયો અને અહીંયા જોવો અહીંયા આપડા લોકો ખાટલા ઢાળીને બેઠા છે જોવો તમે અને આપડી થાર હજી હાલી જાય ભાઈ ગમે ત્યાં ક્યાંય ઊભી ન રહે જોવો તમે જોવો સામેથી થાર આવે ભાઈ બ્રેક મારજે ભાઈ
રસ્તો નથી હો ભાઈ. ખાલી પાછળ આમાંથી થાર ભાઈ. હાલો, थार ऊभी रह गई है. बढ़िया थार चलाते हो. मजा आ गया नहीं? श्वास ऊपर चला गया था. तारे लामाना में बे हुआ नीचे उतार. बोल देना भाई को घूमने के लिए तो कैब रिसोर्ट हीरा भाई. हीरा भाई है भाई. बહુ એટલે બહુ ફાસ્ટ ગાડી અકાલે આવો તો એકવાર બેસજો. घूमने की जगह है किधर? जो डेजर्ट में मेन चीज है वो अंदर है. जैसे वो पोर्ट बाइक में आपकी पर्सनल रहती है. हाँ. अगर जाना चाहो तो फोटो वीडियो सब वहीं ले लेना. यहाँ लेने का कोई मतलब नहीं है. सबसे पहले चले जाना. वो कहाँ है? ये बाइक वाले जो लोग ये खड़े हैं बाइक पोर्ट बाइक हाँ. इसकी बात कर रहा हूँ. अच्छा हाँ. क्योंकि टाइम लगेगा. अगर नहीं उसमें जाने का है तो अपने यहाँ फोटो वगैरह आराम से लो. तब तक मैं वापिस आ जाता हूँ. ऐसे बोल रहा हूँ. हम यहाँ पे ही रहे ना. हाँ यहाँ पे आप मैं नंबर कॉल कर दो एक बार. थार હું અકાલો. હાલો બધા બેસી જાઓ. હાલો આવી જાઓ. હાલો 10,000 રૂપિયા હાલો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ તારે બેહવાનું હે? અમારી થાર જો હવે જાય છે. હમણાં આવશે પાછી તેડવા. એમ કીધું કે તમે ફોટા બોટા પાડો. ત્યાં હું હમણાં ઘાયો ઘા જાઉં અને જો રોકેટ કોયડે જાય. ઓ ભાઈ જોવો તમે જોવો. હવે એવું લાગે કે અમે રાજસ્થાનમાં આવ્યા. શું કેવું ભાઈ? શું કેવું? બરાબર હે ફૂલ મોજ. સામે જો કેટલો મસ્ત સનસેટ છે અને અમે કેવી જગ્યાએ ઊભા તમે જો. હા કેટલું પબ્લિક છે. આમ આવો ને હકીકતમાં આમ મોજ આવી જાય. થી જો ખાલી ગાડી ઉતરે ઈ તમે જો કેટલો ઢોરો છે. ભાઈએ કર્યું હવે અહીંયા આવી ગઈ ફોટા પાડવાનું ચાલુ. જો કેટલા દાંત કાઢે. સામે જો કેટલું મસ્ત લખેલું જેસલમેર. સુનિલભાઈ એનો ફોટો પાડે. હાલે પડી ગયો હાલ રણ ભેગો થા. અહીંયા બધાય જો આ નીચે બહુ મોટો પટ છે. આમાં ફટોફટ બધાય થાર અકાલે છે. અને સામે તમે જુઓ ને તો એક છે ને પબજીની અંદર જે બગી આવે ને એ દેખાય છે. જુઓ તમે અહીંથી તો હવે બહુ ઓછું દેખાય પણ સામે છે. હમણાં હાલતી થાય તો વિડીયો બનાવું. જો કેટલું આમ જાય છે. એનો અવાજ છે ને બહુ એટલે બહુ મસ્ત આવે છે. પણ હવે આમાં માઇકમાં સંભળાતું હોય કે ન સંભળાતું હોય પણ બહુ એટલે બહુ મસ્ત અવાજ આવે. અહીંયા નજીકથી આવ્યો કેટલું મસ્ત લાગે જુઓ તમે. હાલો હવે ક્યાં જવું છે? ભાઈ એમ કે ગાડી આવે એટલે બેહિંગ જાય. આ ગાડીમાં બેહવું હોય લાલ કલરની બે ને મજા આવે. એ ગાડી કેમ થઈ જાય? એમાં બે તને ખબર પડે. હાલ પૈસા હું આપી દઉં. ના પાડે નકર આને ગાડી તારે બેહવું. હાલો એ લાવે કેટલીક વાર ઉભું રહ્યું કે રખડવું નથી. હાલો હવે ક્યાંક અમે હાલ્યા જાય. આટલામાં થોડીક વાર રખડી ત્યાં પાછી ગાડી આવી જાય. ગાડીમાં બેસી અને પછી આપણે ક્યાં જવાનું છે? પ્રોગ્રામ જોવા. હોટલ મુંજરા જોવાના છે. મુંજરા हे रहा नहीं जाता. तड़प ही ऐसी है ना. नहीं सुके. હોટલે મુંજરા જોવાના હે તો ભાઈ હે ને બધાય બહુ એટલે બહુ આમ રાહ જોઈને બેઠા હે મુંજરાની. ડિસ્કો કરવાનો છે. એક બસંતી હોય જોઈ લે જેસલમેર થઈ જ જાય. આજે થઈ જ જાય. ભાઈને બસંતી હારે લગ્ન કરાવી દેવા કરી લેવાય ને. એવું તો રેવા દો को पैसा बर्बाद. જ્યારે છે ને કેમ્પની અંદર એન્ટ્રી થાય ને ત્યારે રેખા આવશે અને અમારા ભાઈનું સ્વાગત કરશે અને અમે એમ કહેવું કે આને તમે લઈ જાઓ. હાર પહેરાવીને સ્વાગત કરશે. ઓ ભાઈ કાંઈ વાંધો નહીં. જોઈ હવે રેખા કેવી આવે છે. क्यों हिला डाला ना? ચાંદો પણ ઉગી ગયો છે જોવો તમે. અને હજી અહીંયા પબ્લિક છે ને ક્યાંય એટલે ક્યાંય સમાતું નથી. જોવો તમે આવી ગઈ છે ગાડી. ચાલો ફટોફટ ગાડીમાં બેસી જાય. હું બેસી ગયો છું આગળ
અને હવે આ તમને આગળથી વ્યૂ બતાવું. અને ભાઈ જો કેટલી ફાસ્ટ કાર હકાલે, આગળથી તમને વ્યૂ બતાવું. કાંઈ એટલે કાંઈ દેખાતું નથી, નકરી ધોળા જ ઉડે છે. સામે તમને જે લાઈટો દેખાય ને હજી અત્યારે બધા હજી આવે જ છે. અને અમે જાય છે, જોવો તમે પહોંચી ગયા છીએ. સિંગલ પટ્ટી છે, હમણાં આવી જશે હાઈવે. એટલે બહુ સ્પીડમાં ગાડી, અત્યારે સ્પીડમાં ગાડી હાલે. જોવો કેટલી બધી, અત્યારે તો આમાં મોબાઈલમાં ન દેખાય પણ કેટલી બધી થાર હાઈલી જ જાય છે ને હાઈલી આવે છે. જોવો તમે ખાલી પહોંચી ગયા છીએ મેન હાઈવે ઉપર. ને હવે આપણો રિસોર્ટ જોવો તમે, સામે લાઈટો દેખાય છે મસ્ત, કેવી મસ્ત લાઈટો દેખાય છે. તો આપણો રિસોર્ટ એ ત્યાં જ છે. हमें 2 मिनट में यहाँ पहुंची जाए. हमारा रिसोर्ट था, वहाँ से रण में जाने के लिए कितना समय लगता है? फैमिली के जो क्लाइंट होते हैं उसमें तो हमारे को 15 मिनट 20 मिनट लग जाते हैं. बाकी अगर कोई एंजॉय करना चाहे ना तो 5 मिनट 4 मिनट हाईएस्ट पहुंचा देते हैं. और यहाँ से वो कितना किलोमीटर रहता है? यहाँ से 13 किलोमीटर. 13 કિલોમીટર નો રસ્તો ભાઈ હે ને 5 મિનિટમાં પૂરો કરી નાખે. તમે ખાલી વિચારો કેટલી ગાડી ફાસ હકાલે. अपनी कैब रिसोर्ट हीरा भाई, बाकी नहीं अपनी मैं बात कर रहा हूँ. एंजॉय करना है तो આ ખાલી હે ને હીરાભાઈ ની જ વાત છે, બીજાની વાત નથી. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है. પહોંચી ગયા હે કેએફ રિસોર્ટે. અને જો અહીંયા બધા બાર છે, સામે ઓફિસ છે. હાલો પેલા ઓફિસમાં જાહું ને. અને સામે તમને કહી દઉં, જો અમારું સ્વાગત કરવા હાટું ઢોલ નગારા અને રેખાજી આવી ગયા છે. આ કિશોરભાઈ, આ કિશોરભાઈ, રેખાજી આવી ગયા. 2 શબ્દ કંઈક એવા છે તો જો સામે તમને બતાવી દઉં. ડિસ્કસ કંઈક ચાલુ છે તો ત્યાં આપણે પછી જાય. પહેલાં અહીં ઓફિસ અંદર જાતા આવી. અને લાઇટો તમે જો કેટલી મસ્ત થાય છે. ત્યાં પછી જાઓ, પહેલાં સામે જાઓ. આ છે ઓફિસનો અંદરનો નજારો. ને ભાઈ બધું જે અમને કાગળ આપ્યો એ કાગળ આપે છે. અને અહીંયા છે વેઇટિંગ એરિયો. જો બેસવાની પણ મસ્ત જગ્યા છે, સામે કેમેરા પણ છે. અને અહીંયા બધા ફોટા પણ રાખ્યા છે. જોવો તમે અંદર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આ બધા જોવો તો કેટલા તૈયાર થઈ ગયા. જોવો જાવા હાથે જો આ બધા તૈયાર થઈ ગયા. ચાલો એને ફટોફટ અંદર વેલકમ કરવા લઈ જાઓ. અને સામે તમે જોવો ને તો આપણી ગાડી છે, દેખાય છે તમને? સામે જો કેટલી આપણી યુટ્યુબની લોગાવાળી ગાડી મસ્ત લાગે છે. ચાલો ફટોફટ અમે જાય. તો આમ જો બધાની આગળ વયો ગયો. જો બધાની પેલા હો, જો ચાંદલો કરાયો. જો હાલે રીતે છે ને આ સ્વાગત પણ કરે છે એક અલગ જ ટાઈપનું. જે કેટલી મજા આવી તમને પણ જોવામાં. અને આગળનું તમને લાઇટિંગ ને વ્યૂ બતાવી દઉં. જોવો ખાલી એટલું મસ્ત મેં તમને બતાવ્યું હતું ને કે રાતના પણ આ લાઇટિંગ ને એવું હોઈ શકે. તો આ કેટલું મસ્ત લાઇટિંગ છે. ચાલો હવે આપણે અંદર એન્ટ્રી લઈ. આ છે અંદરનો વ્યૂ, તમે ખાલી જોઈ શકો છો કેટલો એટલે કેટલો મસ્ત છે. तो मैं ऑडियंस में कहना चाहूंगा, एक बार जुगा सफेरा और आपसे सफर के लिए जोर से तालियां हो जाए. जोर से तालियां बहुत नहीं आ रही. क्या बात, अभी तो नाश्ता भी कर दिया सब मेहमानों ने. शिवा भाई साहब, जाम पर जाम पीने से क्या फायदा, रात गुजरते ही सारी उतर जाएगी. हाजी खुदा कसम कोई मिला दे निगाहों से तो सारी उम्र नशे में गुजर जाएगी.
सब रेडी क्या हुआ ડાન્સ કરી કરીને થાકી ગયા, હવે પહોંચી ગયા છીએ જમવા. અહીંયા છે અમારું જમવાનું. ચાલો અમે ફટોફટ ડીશ લઈ લઈને જમવા બેસી જાય. આવી રીતે આ શાક છે પનીરનું, બટેટાનું અને દાળ, અને આવી કંઈક નવીન પ્રકારમાં બાટી જોવા મળી છે. આ મીઠાઈ છે અને આવી રોટલી છે અને બીજું એક દાળ ભાત છે. ચાલો જમીને બતાવું કેવું જમવાનું છે. શું લોકો હજે જમે છે, મેં જમી લીધું, મને મજા ન આવી. ભાઈ તને મજા આવી? આને ઠીક ઠીક આવી. તને તને મજા આવી જમવાની? આને તને આને મજા આવી. આ બધાથી એને અલગ જ છે અમારી ટીમમાં. તને? આ ભાઈને દાળ ભાતમાં મજા આવી. ઠીક ઠીક છે જમવાનું, બહુ ખાસ ન કહી હકી, પણ આમ પેટ ભરાઈ જાય એવું છે. બહુ મજા નથી આવતી. ક્યાં હે 12 શો બધાય પૂરા થઈ ગયા, જમી લીધું, તમે જોયું. હવે ક્યાં જવું એ કાંઈ નક્કી નથી. શું કરવાનું છે હવે? રસ્તામાં કઈક ખબર પડશે, નથી ખબર પડે. લોકો રસ્તાનું કરી કરીને જ ક્યાંના ક્યાં લઈ આવ્યા, તમે જોયું ને બ્લોગમાં. તો ચાલો હવે આગળ તમને બતાવું કે હવે અમે શું કરી. કાંઈ અમે ઊભા હતા ને, આવું કંઈ છે ને જીવડું નીકળ્યું. જોવો, મંગા પાસે જા, મંગા પાસે. જો આ કઈડી જાહે મંગાને. જો હાલવા માંડ્યું, મેં ઘા કર્યું ને તો હાલવા માંડ્યું. જો હાલે, અલા પાણો ઘા કર્યો, પાણો. જો અહીંયા આવેલું છે. જો કેવું દોડે છે. પહોંચી ગયા છે અહીંયા કિલ્લા પાસે અને ગાડી પણ અહીંયા રાખી દીધી છે. અત્યારે ટ્રાફિક નથી. જોવો તમે, આપણી ગાડી અહીંયા છે ને ઉપર જોવો તમે, કિલ્લા અંદર કેટલી લાઇટો મસ્ત થાય છે આખા કિલ્લા ઉપર. આમ જોવો તમે, બહુ એટલે બહુ મસ્ત જોવામાં લાગે છે. ઓલા લોકો અંદર હવે નક્કી કરે છે. અત્યારે છે ને રાતના 12 વાગી ગયા છે. તો મેં પૂછ્યું કે હવે રોકાવાનું શું કરવાનું છે. તો ચાલો નક્કી કરે પછી તમને કહું. નક્કી થઈ ગયું. જો ગાડીના દરવાજા ખોલી નાખ્યા, આવડા બે સામાન ને એવું કાઢે ને આવી કંઈક હોટલ રાખી છે. ચાલો અંદરનો ઇન્ટરવ્યૂ તમને સવારે મળશે. અમે છે ને અત્યારે ફટોફટ સૂઈ જાય. એલા કેટલા વાગ્યા? અત્યારે 12ની ઉપર થઈ ગયું, 12:30 વાગવા આવ્યા.
તો ફટોફટ અમે અમારો સામાન રાખીને અંદર હોઈ જાય. અંદર હોટલ કેવી રાખી આગલા વ્લોગમાં આવશે. તો ચાલો ફટોફટ અમે સૂઈ જાય. આ લગીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.